नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 551માં અમૃત મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલી માનવ જનમેદની સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત માટે ઉપસ્થિત રહેલા પૂર્વ ગૃહમંત્રી માનનીય ગોરધનભાઈ ઝડફિયા પ્રેરણાપીઠ તીર્થધામ શ્રી કલ્કી ભગવાનના 551ના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત દેશના કેટલાક રાજ્યોમાંથી ભાવિક ભક્તો પદયાત્રી સંઘ દ્વારા વાજતે ગાજતે ખૂબ મોટી સંખ્યામાં ચૈત્ર સુદ બીજના રોજ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આવતા હોય છે, જેના માટે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી આવી દશમ અવતાર શ્રી કલ્કી ભગવાન તેમજ શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિર તેમજ નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કરી ભાવુક થાય છે અને આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ હોય તે નિમિત્તે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા આવી ખૂબ જ દર્શન કર્યા બાદ છેલ્લા 25 થી 30 વર્ષથી આ સંસ્થા સાથે સતત અવારનવાર મુલાકાત દ્વારા ખૂબ પ્રગતિ અને વિશાળ શિષ્ય મંડળ તેમજ ભાવિક ભક્તોને નિહાળી આનંદ વ્યક્ત કરેલ હતો। સાથે પરમ પૂજ્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રીએ સાલ ઓઢાડી સન્માન કરેલ હતું અને આ સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ ધોળુ અને ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ અને દેવજીભાઈ સાથે આદરણીય પ્રેમદાસ બાપુ તેમજ ટ્રસ્ટીઓ જોડાયેલા હતા। આજરોજ આ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને સાંજે માયાભાઈ આહિરનો ડાયરાનો પ્રોગ્રામ રાખેલ હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાશે તેવું જણાઈ રહેલ છે। સમગ્ર કાર્યક્રમમાં પ્રેરણાપીઠના મેનેજર શ્રી ગણપતભાઈ અને મેનેજર શ્રી ચેતનભાઈ ભગત ઉપસ્થિત રહેલા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
જય ગુરુદેવ. આ ભૂમિ ઉપર તો હું લગભગ 2-3 દાયકાથી આવું છું અને સદગુરુની પ્રેરણા અગાઉ કરશન બાપા હતા ત્યારે પણ આવવાનું ઘણીવાર થયું છે. આજે અમૃત મહોત્સવ છે, આપણે 551 વર્ષ આ સ્થાનને પૂરા થયા, બાકી તો અનંત છે અને અનંતનું અવતરણ ની શ્રદ્ધા આ જ્યોતના રૂપે અહીંયા પ્રગટ છે. આપણા સનાતનમાં આદિ અનાદિકાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી વારંવાર અવતારો મહાપુરુષોનું આ ધરતી પર આગમન થતું આવ્યું છે. કારણ કે આ પુણ્યભૂમિ છે, તીર્થભૂમિ છે, જ્યાં ઋષિમુનિઓએ પોતાના તપથી આ ચરણ રજથી પાવન કરી છે. વીરોને વીરાંગનાઓથી એના રક્તથી શણગારી છે અને એ ભૂમિ ઉપર આપણી જે શ્રદ્ધા છે અને 2 દિવસનો જે મહોત્સવ થવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં યાત્રા સાથે જે પ્રજા, જે સમાજ અને જે રાષ્ટ્ર પોતાના ઇતિહાસ અને પરંપરાને ભૂલે છે, એ પ્રજા, એ સમાજ અને રાષ્ટ્ર કાલાંતરમે નષ્ટ થાય છે. અને એટલા માટે આપણે આ પરંપરાઓ, શ્રદ્ધાના કેન્દ્રો અને ખાસ કરીને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ માત્ર ગુજરાતની, દેશભરના અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા આ જ્યોત સાથે જોડાયેલી છે. અને અવતારોની તો આપણે અખિલ બ્રહ્માંડના નાથ, અજન્મા અવિકારી, અને છતાંય એમણે મનુષ્ય રૂપ ધારણ કરી અને જગતના જીવોને માર્ગદર્શન આપ્યું છે. એમના ઉપર